નમસ્કાર, નિર્માણ ન્યૂઝથી વિશેષ રજૂઆત ઝીરોઅર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આપણે અત્યાર સુધી ક્યાંક ચર્ચા વિચારણા કરી હતી કે નકલી બટર હોય છે, નકલી પનીર મળતું હોય છે, નકલી કફ સિરપ પણ અત્યારે તો મળવા લાગી છે, અને સાથે સાથે નકલી એન્ટીબાયોટિક દવાઓ પણ મળવા લાગી છે. જ્યારે આ પરિસ્થિતિ સામે આવતી હોય ને તો ત્યારે સવાલ અત્યારે તો એ થતો હોય છે કે આ જ્યારે ઘણી બધી માત્રામાં જ્યારે એન્ટીબાયોટિકનું અત્યારે તો વેચાણ થતું હોય કે પછી કફ સિરપનું વેચાણ થતું હોય, આ તમામ વસ્તુઓ રોકવી કેવી રીતે, અને સાદો સવાલ પણ અત્યારે એ થતો હોય કે આને સમજવી કેવી રીતે. કારણ કે જ્યારે દવાઓની વાત આવે તો ત્યારે તમામ લોકો એક જ બાબત વિચારતા હોય છે કે ના, અત્યારે તો જ્યારે દવાઓનું વેચાણ થતું હોય તો દવાઓ ક્યાંક યોગ્ય જ આપણને મળતી હોય છે. સાથે સાથે ક્યાંક દવાઓ જો અત્યારે મળતી હોય તો એ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે એવું વિચારીને ક્યાંક લઈ પણ લેતા હોય છે લોકો. પણ ક્યાંક પ્રિસ્ક્રિપ્શન વગર પણ અત્યારે તો દવાઓ લેવી એ ઘણી એમ કહેવાય કે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. ઘણી મોટી માત્રામાં અમદાવાદ અને હિંમતનગરમાંથી નકલી દવાઓનો જે કારોબાર ઝડપી પાડવામાં આવ્યો, ઘણી મોટી માત્રામાં દવાઓ પણ ઝડપી પાડવામાં આવીને સાથે આરોગ્ય અધિકારી દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું કે અત્યારે હાલ જે પણ પ્રકારની દવાઓનું અત્યારે હાલ તો વેચાણ થઈ રહ્યું છે તેની ઉપર રોક લગાવવામાં આવી છે, તેની ઉપર પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વસંત પટેલ કે જેઓ સિનિયર ફિઝિશિયન છે, અને સાથે સાથે રુઝાનબેન ખંભાતા કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વસંતભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. આપ એક સિનિયર ફિઝિશિયન છો, છેલ્લા ઘણા સમયથી આપ જે મેડિકલ ક્ષેત્રમાં પણ ઘણું કાર્યરત છો. વસંતભાઈ, એક વાત પહેલી એ કે દવાઓની જ્યારે બાબત આવતી હોય છે તો ત્યારે વિશ્વાસ કોની ઉપર કરવો ને એક સવાલ જોવા મળતો હોય છે દર વખતે, કે જ્યારે દવાઓ આપણે દર વખતે એમ કહીએ છીએ કે ના, દવાઓનો યુઝ કરો, પરંતુ ક્યાંક દવાઓને ઓળખવી કેવી રીતે, એ બાબત પર પણ અત્યારે તો સવાલ થતો હોય છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા કે દવાઓ ઓળખવી કેવી રીતે, કારણ કે આવા નકલી દવાઓ પણ સામે આવી છે. અસલી દવા અને નકલી દવા વચ્ચે તફાવત પણ કેવા પ્રકારનો હોય છે? ભાઈ, આપણે એને ઓળખવાની જરૂર પગલા સરકાર પાસે બધું છે. અર્બન અંડરમાં કેટલા છે, કઈ જગ્યાએ કેવા વેક્સ ડોક્ટર, નકલી ડોક્ટરો બેઠા છે, આ બધું સરકાર પાસે રેકોર્ડ છે. સરકારે એક્શન લેવાની જરૂર. અને આ જે અમદાવાદમાં પણ માંથી આ નકલી દવા અને ગ્રામ્ય વિસ્તારોમાં મળતી, ત્યાં મોટા ભાગે નકલી ડોક્ટરો પણ અને લોકો દ્વારા આવું મોટું સ્કેમ ચાલતું હોય એવું મારું ચોક્કસ માનવું છે. કારણ કે આવા લોકો પાસે જવા જે છે નકલી ડોક્ટરો, જે ખૂબ આખો દિવસ કરીને થાય તો આવા જતા એટલે એમાં પણ હતા. એટલે આરોગ્ય ખૂબ મહત્વની કામગીરી કરવાનો સમય અત્યારે પાકી ગયો છે. નકલી ડોક્ટરો અને ફાર્માસિસ્ટ વગર ચાલતા મેડિકલ સ્ટોર, આ બંને ઉપર જો એ લોકો તવઈ લાવે અને પ્રોપર મૂળ સુધી પહોંચે અને પનિશમેન્ટ આપે તો કદાચ આ જે નકલી દવાનું જે સ્કેમ છે એમાંથી લોકો બચી શકે, મારું એવું માનવું છે. હવે કેવી રીતે ઓળખવી? હવે સામાન્ય માણસની તો ગજા બહારની વાત છે આ, એ નકલી દવા કે નકલી ટ્યુબ કે કેપ્સ્યુલ એને ઓળખી શકે કે ટેબ્લેટને. કારણ કે એનું પ્રિન્ટિંગ, એક તો ઇંગ્લિશ વાંચતા પણ ના આવડતું હોય. 50% લોકોને સારું અંગ્રેજી પણ વાંચતા આવડતું ના હોય. એને તો મેડિકલ સ્ટોર વાળો ઓવર ધી કાઉન્ટર જે મેડિસિન આપતો હોય એ ગળી લેતા હોય, એમને સસ્તી પડે, એને કન્સલ્ટિંગના પૈસા બચતા હોય એટલે. અને એમાં પણ આ ડુપ્લિકેટ દવાઓનો મોટો ઉપયોગ થતો હોય એવું મારું માનવું છે. એટલે ચોક્કસ સામાન્ય જનતા માટે જાણકારી એ જરૂરી છે કે તમે જે પણ ડોક્ટરને બતાવો છો, પહેલા એ એલોપેથિક લખે છે તો એ એલોપેથિક પ્રેક્ટિશનર છે કે નહીં એ પહેલા તમે ચકાસો, અને હોમિયોપેથિક હોય કે આયુર્વેદ હોય તો એ ચકાસો,
અને કશું જ ના હોય, લાલ ચોકડી હોય એટલે ડોક્ટર હોય એવું માની લેવું અને સ્વીકારી એની પાસેથી દવા લેવા લાગવી. તમારા 2, 5, 10, 50 રૂપિયા બચાવવા માટે તમે એમ કે ભાઈ આ કમ્પાઉન્ડર આ સાહેબ નો હતો, એ હોશિયાર જ હતો, એની પાસેથી દવા લઈએ. આવું પણ પ્રેક્ટિસ ઘણી બધી સામાન્ય પ્રજા કરતી હોય છે અને એના લીધે જ એ બધી આ પ્રજા આવી સકંજામાં ફસાતી હોય છે. એટલે પ્રજાની જાગૃતિ અને સરકારની જવાબદારી 2 વસ્તુ આના માટે ખૂબ જ મહત્વની છે. અને તો જ આપણે આ જે ખૂબ નકલી દવાનો જે આટલો મોટો કારોબાર થઈ રહ્યો છે એ ખૂબ જ ચિંતાજનક છે. અને ગુજરાત જેવા જે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું એક સપનું છે કે ગુજરાત મોડલ સ્ટેટ હોય, અને જો સરકાર એક બાજુ 5-5 લાખના પીએમજે કાર્ડ કાઢતી હોય પ્રધાનમંત્રી યોજનામાં, અને ત્યારે જો આવી નકલી દવાઓ ના ભરડામાં જો પ્રજા પીસાતી હોય અને એના રોગ વધતા હોય અને કોમ્પ્લિકેશન સાથે મોટી હોસ્પિટલોમાં દાખલ થતા હોય, ત્યારે એવી ખબર ના પડે કે આણે નકલી દવા લીધી છે. એટલે સરકારની જાગૃતતા આપના માધ્યમથી આપણા ઋષિકેશભાઈ આરોગ્ય મંત્રી શ્રી હું એક સંદેશ આપવા માંગુ છું કે આની યોગ્ય તપાસ થાય. નકલી ડોક્ટરો, નકલી મેડિકલ સ્ટોર અને ફાર્માસિસ્ટ વગર ચાલતા મેડિકલ સ્ટોર ઉપર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી. બિલકુલ, અત્યારે સવાલ એ થતો હોય છે કે જ્યારે નકલી દવાઓની વાત કરીએ અને 1.75 કરોડની કિંમતનો જે બનાવટી જથ્થો સામે આવ્યો છે અને ક્યાંક થોડોક નફો કમાવા માટે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય ત્યારે ચોક્કસ સવાલ એ થતો હોય છે કે આ બનાવટી દવાઓ બનાવવા પાછળનો હેતુ શું હોય? કારણ કે લોકોના આરોગ્ય સાથે અત્યારે તો જેમ કહેવાય કે એ સરેઆમ ચેડા થઈ રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે. રુઝાનબેન, નકલી પનીર, ચીઝ, બટર બધાની આપણે ચર્ચા કરી હતી, હવે દવાઓ પણ નકલી આવી છે, શું કહેશો આપ? દુઃખની વાત એ છે કે સર આપણા દેશમાં જાનની કોઈ કિંમત નથી, કારણ કે આપણે નંબર 1 છીએ. શેમાં? પોપ્યુલેશન ઓફ ધ વર્લ્ડમાં આપણે નંબર 1. ઇન્ડિયા ઇઝ ધ નંબર 1 પોપ્યુલેટેડ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, એટલે આપણે નંબર 1 છે, એટલે જાનની કોઈ કિંમત નથી. હવે આપણે પનીર ચીઝની પછી વાત કરું, પહેલા આની પર દવાની વાત કરી લો કે દવામાં 2022-23માં રાજ્યસભામાં રિટર્નમાં રિપ્લાય આવ્યો છે કે એપ્રોક્સ એ લોકોને 3000 એડલ્ટરેટેડ દવા મળી ને 400 થી 500 એક્ઝેક્ટ ફિગર આપું 422 સ્પુરિયસ એટલે બનાવટી મળી કે કોઈ બીજા હોય શું કે જાણે કે અત્યારે જે આપણે આઈ થિંક 1.5-2 કરોડનો જથ્થો અહીંયા ચાંગોદરથી પકડાયો સ્પુરિયસનો, એટલે બીજા નામે આખું દવા જ ખોટી હોય, નામ બીજાનું વાપરીને એના નામે વેચવાની કોશિશ કરે, કારણ કે જે બ્રાન્ડ પોપ્યુલર હોય એટલે માની લો કે એન્ટીબાયોટિક છે, કારણ કે એન્ટીબાયોટિક હંમેશા મોંઘી આવે એટલે એની પાછળ આવી મોંઘી પાછળ એ લોકો મહેનત કરે. તમે જોયું છે કોવિડ વખતે બી પેલા ઇન્જેક્શનો હતા, એક તો બ્લેકમાં મળતા હતા અને બ્લેકમાં પાછળ નકલી મળતા હતા, એટલે તમે સમજી શકો તો લોકોની કેવી હાલત થઈ ગઈ. કમિંગ બેક ટુ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ, એટલે અત્યારે થાય છે શું કે લોકોને એવું ખબર છે કે ભાઈ ઇન્ડિયામાં આપણે છૂટી જઈશું, બચી જઈશું, મેનેજ કરી દઈશું, કોઈ જોડે નેતાની પાર્ટનરશિપ હોય તો હજી જ બલ્લે થઈ જાય લોકોને, કારણ કે પછી તો કોઈ પૂછવાનારું હોતું નથી, પછી તો છૂટવાની મહેનત નથી કરવાની, ત્યારે પકડવાનું જ કોઈ આવવાનું નથી. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે એટલે જાનની કિંમત નથી. હવે લોકો કઈ રીતે આમાં જાગૃત થાય, કારણ કે આજની તારીખમાં હેલ્થ કેર, એડ્યુકેશન આ બધી આપણા ઇન્ડિયાની બેઝિક નેસેસિટીઓ છે. અત્યારે એડ્યુકેશન પાછળ વાત ના કરીએ, હેલ્થ કેરની વાત કરીએ તો હેલ્થ કેરમાં આપણે અગર કહીએ કે આપણી ઇમ્યુનિટી સારી છે, આમ જોવા જઈએ તો લેટ અસ એક્સેપ્ટ ધેટ કે આપણી ઇન્ડિયાની આમ કમ્પેરિઝનમાં ઇમ્યુનિટી સારી ઇન્ડિયન લોકોની, બીકોઝ ઓફ ધ આપણે જે રીતની રફ એન્ડ ટફ લાઈફ જીવી રહ્યા છીએ અને જે રીતનું આપણે શું કે એન્વાયરમેન્ટ છે એ રીતે. પણ એનો મતલબ એ નથી કે તમારી ઇમ્યુનિટી વધારે તો તમે સ્પુરિયસ દવા લો યા તમે બનાવટી દવા લો યા તમે એડલ્ટરેટ દવા લો તો તમે બચી જશો. ના, તમને કંઈક એવું બી થઈ શકે છે જેમાં તમારી કોઈક બોડીનો પાર્ટ આગળ પાછળ બંધ થઈ જાય યા કંઈક બીજા રોગો થઈ જાય અને તમે હજી પ્રોબ્લેમમાં આવી જાઓ ને પછી અલ્ટિમેટલી પછી આ જે પીએમજે કાર્ડ કે જે બધા કાર્ડ છે એ બી મોટા પછી ઘણીવાર કામ નથી લાગતા. એટલે કહેવાનો હેતુ છે કે નાઉ ધીસ ઇઝ ધ બેઝિક રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ગવર્મેન્ટ. કેમ હું ગવર્મેન્ટનું નામ કહું છું? કારણ કે અલ્ટિમેટલી આ ચોર પોલીસનો ખેલ છે. ચોર પોલીસ એટલા માટે કારણ કે લેટ અસ સી કે મોટી કંપનીઓ તો પોતાની એન્ટીબાયોટિક બનાવે છે, પણ જ્યારે બીજી કંપનીઓ પૈસા કમાવા માટે કે લાગે છે કે ભાઈ આ બહુ પોપ્યુલર છે તો લાવું આનું વેચાણ ઇઝીલી થશે, એટલે એક રસ્તો એ છે. બીજો ઘણીવાર એમઆરએસ, એ લોકો એમઆરઓ ને બી, એમઆર એટલે મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ, ઘણીવાર મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ બી સેટ કરીને એ લોકો આ જૂની દવાઓ ખોટી દવાઓ દુકાનોમાં, તમને એક્ઝામ્પલ આપું છું કે દુકાનદાર બી 2 ટાઈપના, એક હોય કે ભાઈ જેન્યુઇન કોઈ ના ભાઈ હું તો ચોખ્ખો માલ લઈશ અને વ્યવસ્થિત માલ લઈશ, ને એક બીજો દુકાનદાર હોય એને થાય કે ના લાઈને મને વધારે કમિશન મળે છે તો હું બી એ બી રીતે લઈ લઉં. તો આ બધા એમઆરઓ એ જાણી લે એટલે એ ત્યાં આગળ એ લોકો આ
ખોટી દવાઓ પુશ કરી દે ને પેલો લઈ બી લે, કારણ કે એને જેમ તમે કહો 5-10 રૂપિયા વધારે કમાવાના મળે છે. એટલે અલ્ટિમેટલી આજે આખું સિન્ડિકેટ છે. એટલે એવું નથી કે એક જ માણસ જઈને કરી દે ને એનો ધંધો થઈ જવાનો, ના, આખું સિન્ડિકેટ છે. અગર આજે ચાંગોદરમાંથી 1.7 કરોડનો માલ પકડાયો છે સ્પુરિયસ, તો આખું સિન્ડિકેટ હશે, આખું એનું સ્ટ્રક્ચર હશે, આખા પ્રોસેસ હશે, એના બધા માણસો હશે, માલ ઠાલવતા હશે ત્યાં. તો એ આખી એની લિંક તમારે શોધીને એને પકડવી પડશે. કારણ કે તમે એવું વિચારો છો કે જે દુકાનદારો છે એને ખબર જ ના હોય કે ભાઈ આ ખોટી છે કે સાચી છે, એવું તો એના કમિશન વધારે મળે. તમે અગર એનું ફોર્સેનિક આખું એકાઉન્ટિંગ જુઓ તો ફોર્સેનિક દ્રષ્ટિથી બી તમને ખબર પડી જશે કે ભાઈ આ દુકાનદારે બી એમાં શામિલ થયો છે. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે આજની તારીખમાં સબ પૈસે કા બોલબાલા હે. બધા પૈસા કમાવા માટે જાતના શોર્ટકટો લે છે અને એ લોકોને ખબર છે કે એ લોકો બચી જશે અને એટલા માટે એ લોકો શોર્ટકટ લઈ શકે છે. જી સર. વસંતભાઈ, એક મહત્વની બાબત એ કે આ જ્યારે નકલી દવાઓની વાત કરીએ ને, ચલો આપના મત અનુસાર શહેરમાં કે ગામડામાં ક્યાં સૌથી વધારે ક્યાંય તેનો વ્યાપાર થતો હોય તેવું લાગી રહ્યું છે અત્યારના સમયમાં? શહેરમાં જે સ્લમ એરિયા આવતા હોય છે, જ્યાં લેબર ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ પબ્લિક રહેતી હોય, અને ગ્રામ્ય વિસ્તારમાં જે અંતરિયાળ ગામડા, આવી જગ્યાએ આ બધો જથ્થો વધારે પ્રમાણમાં વેચાતો હોય. અને એવું ચોક્કસ મારું માનવું છે, કારણ કે ત્યાં લિટરસી નથી અને ડોક્ટર્સની અછત પણ છે આવી જગ્યામાં. અને જે બેઠા છે એ બધા ક્વેક્સ છે, અને મેડિકલ સ્ટોર છે એ પણ ફાર્માસિસ્ટ વગર જ ચાલતા હોય છે. એટલે જે એથિક્સની વાત આવે છે, એ જ્યાં એથિક્સની બહાર લોકો નીકળી જતા હોય પ્રેક્ટિસનર, ત્યારે ચોક્કસ આ બધા માલ પ્રેક્ટિસ શરૂ થઈ જતી હોય છે. અને ફરી કહું છું, પ્રજા કરતા ખૂબ મોટી જવાબદારી સરકારની છે, કારણ કે નકલી દવા તો બનવી જ ના જોઈએ. અને આપણા ત્યાં છે ને ડેથ પેનલ્ટી નથી એડલ્ટરેશનમાં, મને ખ્યાલ છે ત્યાં સુધી. એ રૂઝાનબેનને વધારે ખ્યાલ હશે કદાચ, પણ ડેથ પેનલ્ટી હોવી જોઈએ ફૂડ અને ડ્રગ એડલ્ટરેશનમાં, તો જ આ રોકાઈ શકે એવું લાગે. વસંતભાઈ, સાથે એક સવાલ આપને એ પણ કે જ્યારે જે પ્રમાણે અત્યારે તંત્ર દ્વારા જે ચેક કરવામાં આવે એમાં એસિથ્રોમાઇસિન છે, પછી સેફિક્સિમ ડિસ્પર્સિબલ, એમોક્સિલિન, એવી બધી જે અલગ અલગ જે દવાઓ છે એ નકલીનો અત્યારે તો જો ઉપયોગ કરવામાં આવે તો જનતાને શું કહેશો કે તેનાથી કેવા પ્રકારને અત્યારે નુકસાન તેમને થઈ શકે છે? હવે યજ્ઞ જે નકલી મેડિસિન એ લોકોએ બનાવી છે, હવે એમાં કયા કન્ટેન્ટ યુઝ કર્યા છે એ ખૂબ મહત્વના છે. અને એ કન્ટેન્ટ પ્રમાણે એની એડવર્સ ઇફેક્ટ બોડી પર થાય, અથવા તો એને ડિઝીઝ છે અને એન્ટીબાયોટિક કામ નથી કરતી તો એનો ડિઝીઝ વધવાનો છે, એને મટવાની જગ્યાએ એ ડિઝીઝ વધવાનો છે. મોટું જોખમ મારી દ્રષ્ટિએ આ વધારે છે, કારણ કે એ લોકો સિમ્પલ જે ગ્લુકોઝ પાવડર કે પાર્ટિકલ્સ કે આ બધા યુઝ કરીને એ લોકો કદાચ આ નકલી દવા બનાવતા હશે, એવું મારું પ્રેક્ટિકલી માનવું છે. એટલે એની એડવર્સ ઇફેક્ટ નું આપણે વિચારીએ એના કરતા એની ઇફેક્ટ નલ હોય, કશું ઝીરો જ ઇફેક્ટ હોય, એટલે એનો રોગ વધશે, એના લીધે એવા દર્દીઓ કોમ્પ્લિકેશનમાં જશે. બિલકુલ. એટલે અત્યારે તો ક્યાંક તેને લઈને પણ જે અમુક જે રિસર્ચ માટેના નમૂના પણ મોકલવામાં આવ્યા છે તેવી વિગતો પણ સામે આવી છે. રૂઝાનબેન, એવું લાગે છે કે થોડાક નફા માટે અત્યારે જીવનું જોખમ અત્યારે તો લઈ લેતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે લોકોના, કારણ કે એમને તો અત્યારે તો કંઈ પડી નથી, એમને તો માત્ર નફો જોઈએ છે એ પ્રકારની પરિસ્થિતિ છે. અને ક્યાંક આ ગુણવત્તા વગરની દવાઓ વેચવાને લઈને અત્યારે તો એમ કહેવાય કે આપણે જે કોરોનાની બધી પરિસ્થિતિ તો આપણે જોઈ છે, પણ આ તો એ બધા કરતાં તો માનવ સર્જિત આફતો આવતી હોય ને એ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. સર, આમાં એવું છે કે સૌથી પહેલા તો આપણે જે ફૂડ લો છે એ ક્રિમિનલ આવે. અગર તમે કઈ લેબલિંગ ખોટું કર્યું હોય કે લેબલમાં કંઈક લખ્યું હોય અંદર કંઈક બીજો માલ હોય તો એ ક્રિમિનલમાં આવે. પછી આપણા જે સ્પુરિયસ છે, એડલ્ટરેટેડ છે, જે અત્યારે જોઈએ છે એ આવે. આમ તો ક્રિમિનલ લોમાં આવે, પણ તમને ખબર છે કે સાહેબ આપણા દેશમાં બધા લોસ તો ઘણા છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન કઈ રીતનું થઈ રહ્યું છે, કઈ રીતનું મેનેજ, એટલે મેં પહેલા વર્ડ યુઝ કર્યો, મેનેજ થઈ જાય છે. એટલે તમે લો તો હજી બીજા 10 લો મૂકી દો સાહેબ, ક્યાં ના છે. પેલું શું કે નવો સંશોધનો કરી દો, જાતના નવા નામ આપી દો, બધું જ અગ્રી કરું છું, વેરી ગુડ, કરવું જ જોઈએ. પણ સાહેબ એ સામે જે ઇમ્પ્લિમેન્ટેશન, એક્ઝિક્યુશન, કન્વિક્શન થાય એ તો તમારા હાર્ડલી કઈ થાય છે. એટલે લોકો એમાં બચી જાય છે. એના લીધે તમે લો સ્ટ્રિક્ટ બનાવો એટલે લોકો બચવા માટે હજી કરપ્શન કરે, અને એટલે બંને જણ સુખી જાય છે. અને અલ્ટિમેટલી
માણસ હેરાન થાય, કારણ કે લોયરો સુખી થઈ જાય, એ લોકોના ધંધા પાણી ચાલુ થઈ જાય, અને પેલો શું કહેવાય આપણે એ પેલો સુખી થાય કે હા શું બચી ગયો, જાન છૂટી લાખો પાય. પણ અલ્ટિમેટલી પ્રોબ્લેમ તો લોકોને થયો ને, કે જે અત્યારે આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ માની લો કે દવામાં ભલે બીજું કોઈ ઝેર નહીં નાખ્યું હોય, પણ અગર ગ્લુકોઝ કે કઈ બી સિમ્પલ પાવડર હોય તો સામેવાળાને કોઈ ઇફેક્ટ થવાનું નથી ને, એટલે એનો રોગ વધી જશે. અને રોગ વધી જાય એકવાર પછી એને કંટ્રોલ લેતા બહુ આઈધર બહુ ખર્ચા થાય, બહુ તકલીફ થાય, યા એના કંટ્રોલમાં ઘણીવાર આવતા નથી. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે આજની તારીખમાં બી તમે ભલે મોટી મોટી વાતો કરતા, આપણે કયા $3 trillion ઇકોનોમી, 5 ટ્રિલિયન ને 7 ટ્રિલિયન જાત જાતની ઇકોનોમીમાં તો ગણતા નહીં આવડતા ઝીરો, પણ જે બી આપણે મોટી મોટી વાતો કરીએ છીએ, પોઈન્ટ અત્યારે છે કે આપણી કન્ટ્રીમાં લોકો કેટલા હેલ્ધી રહે છે, અને આપણે હેલ્થ કેર અને એડ્યુકેશન માટે લોકો કેટલા હેપીનેસ ઇન્ડેક્સમાં બેઝિકલી આ બે ચીજ મેજર જોવાય છે. અત્યારે ટોપિક ચેન્જ નથી કરવો, પણ જે લોકોની હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી છે તો લોકોને એનાથી કેટલી સહુલિયત થાય છે. હવે જ્યારે તમે આ નકલી દવાઓનું એ લોકોને પેલું શું કહેવાય લોકોને અપાય છે, ત્યારે આમાં અગેન એક બીજી ચીજ બી છે. ઘણીવાર એવું થાય છે કે જાણે કે એ નાની નાની ચીજો છે કે જે માથું દુખે, જેમાં કહે ને કે તમારું માથું દુખે છે, ઘણીવાર તમને મેન્ટલી થાય કે ઓ મેં દવા લીધું સારો થઈ ગયું. એકચ્યુઅલી દેટ ઇઝ અ મેન્ટલ ઇફેક્ટ. પણ અલ્ટિમેટલી આજે જ્યારે તમે એન્ટીબાયોટિકના આવી સ્પેશિયલ દવાઓની વાત કરો છો, ઓબ્વિયસલી મોંઘી છે એટલા માટે, ત્યારે ઇટ ઇઝ વેરી નેચરલ કે લોકોને દવાની જરૂર છે. અને આજની તારીખમાં જે રીતે આપણું એન્વાયરમેન્ટ છે, જે રીતે કોવિડ પછી બી તમે જુઓ છો જાત જાતની ડિઝીઝો આવી રહી છે, એ રીતે આપણું હેલ્થકેર હજી સ્ટ્રોંગ થવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી આપણે આ જે સ્પુરિયસ દવાઓ માટે સ્પુરિયસ દબાણ રોકી નથી શકતા. હવે ત્રીજો એક પોઈન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધું કે ગવર્મેન્ટે આઈ થિંક 2021 કે 22 એનું ગેજેટ બી આવ્યું હતું કે કંઈક 300 દવાઓ ગવર્મેન્ટે કહ્યું કે એને QR કોડ મૂકો. QR કોડમાં શું આવું છે, ડેટ ઓફ ક્યાંથી મેન્યુફેક્ચર, બ્લા 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 5-6 ચીજ મૂકી હતી. પણ મને હજી ખબર એ ના પડી કે QR કોડ થી ખબર કેવી રીતે પડશે કે સ્પુરિયસ છે કે નથી સ્પુરિયસ. કારણ કે લોકો અગર એક જ જુઠ્ઠાના જ લખે છે, કારણ કે વચ્ચે જ એક દવા એવી પકડાઈ કે એમાં તો ફેક્ટરીનું એ એડલ્ટરેટેડ હતી, એટલે મિલાવટ વાળી હતી, સ્પુરિયસ નહોતી, મિલાવટ વાળી હતી. પણ એમાં ફેક્ટરી જ ખોટી હતી. બિદાઈમાં એને લખ્યું કે બિદાઈ આઈ થિંક હિમાચલ પ્રદેશ કે એમાં ફેક્ટરી બિદાઈ જગાનું એડ્રેસ જ નહોતું, ત્યાં ચેક કરી ત્યારે એવી કોઈ ફેક્ટરી જ નહોતી. એટલે કહેવાનો હેતુ છે એ છે સાહેબ કે ગવર્મેન્ટે આજની તારીખમાં તમે ટેકનોલોજીનો યુઝ કરી શકો છો. જે બ્લોકચેન ટેકનોલોજી છે એનાથી ઇઝીલી તમે ટ્રેસ કરશો ને એન્ડ યુઝર સુધી ભલે સાહેબે કીધું કે ભાઈ લોકો અભણ છે, લોકો જાણતા નથી, પણ યસ આપણે એના માટે એક એવું ટેકનોલોજી ડેવલપ કરી શકાય છે, બ્લોકચેન ટેકનોલોજી, જે લોકોને ખબર પડી જાય કે આ સાચી છે કે જૂઠી છે. પણ અનફોર્ચ્યુનેટલી એ નથી થતું. મને યાદ છે ભાઈ નાના હતા ત્યારે બધા દવાઓ પર પેલી હોલોગ્રામ લાગતી હતી. હોલોગ્રામનું સ્ટીકર યાદ છે? પેલું હોલોગ્રામનું સ્ટીકર લાગે, કારણ કે હોલોગ્રામનું સ્ટીકર બહુ મોંઘું પડે, એટલે જે આ સ્પુરિયસ ચોરી ચકોરી વાળા કામ કરતા હોય એ સ્ટીકર એ લોકો ના લગાડે. પણ પછી એ ટેકનોલોજી એટલી સિમ્પલ થઈ ગઈ કે હવે એ સ્ટીકરો પહેલા એક સ્ટીકર 10 રૂપિયાનું પડતું, તો હવે સ્ટીકર એ 8 આનાનું પડે છે. એટલે હવે આ જે ચોરી ચકોરી વાળા જે સ્ટીકરો, પહેલા એ મશીનો બહુ મોંઘા આવતા હતા, લાખો કરોડોના આવતા હતા. હવે એ સ્ટીકરોના મશીન એટલા સસ્તા હોય છે કે લોકો ઇઝીલી સ્ટીકર બનાવી શકે છે. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે જ્યારે તમે આગળ લેટેસ્ટ છે કે આપણા ઇન્ડિયામાં અહીંયા વર્લ્ડ વોરમાં બી કદાચ પૈસા બી કાઉન્ટરફિટ થઈ શકે છે, તો દવા બી કાઉન્ટરફિટ થઈ શકે છે. આ પૈસા માટે આપણે થોડું મહેનત કરીએ છીએ કે ઓછું થાય, પણ અનફોર્ચ્યુનેટલી થઈ રહ્યું છે. એવી રીતે દવાઓ બી આપણે મહેનત તો કરવી પડશે ને. ટેકનોલોજીનો જે મેં બ્લોકચેન ટેકનોલોજીને યુઝ કરવાની વાત કરી, કઈ બહુ મોટું કામ નથી. કરવાની ઈચ્છા અને શું કે હેતુ હોવો જોઈએ. તો આપણે એટલીસ્ટ આટલાથી આપણે એટલીસ્ટ આ લોકોને સ્પુરિયસ દવાઓથી તો આપણે સ્ટોપ કરી શકીએ છીએ. એડલ્ટરેટ એટલે બનાવટી દવાઓ માટે ઓબ્વિયસલી આપણે એડલ્ટરેટ એટલે બધું મિલાપ વાળી દવા એના માટે આપીએ છીએ. એના માટે આજે FSI ને એ લોકો બધા જે રેડ પાડે છે કે જે સેમ્પલ્સ કલેક્ટ કરે છે એ કરવું પડશે. પણ અધર દેન દેટ ઓબ્વિયસલી જેમ ફૂડમાં હવે તમે જે પનીર ને એની વાત કરી, તો બટ નેચર છે કે સાહેબ સૌથી વધારે એડલ્ટરેટ આવતું હોય તો પનીર. અને લોકો તો સમજાવે છે કે કારણ કે આટલા લગ્નોમાં તમે આટલું પનીર ટિક્કા ને પનીર જાત જાતના પનીરો ખાવ છો, તો તમને શું લાગે છે કે આટલું બધું, કારણ કે ખબર છે કે 1 લીટર દૂધમાંથી કેટલું પનીર બને, તો તમને શું લાગે છે કે આટલું બધું પનીર બની રહ્યું છે સાહેબ? એ તો કોમન સેન્સ છે ને કે આ પનીર ટિક્કા કઈ રીતે તમે લગ્નમાં ખાઈ રહ્યા છો. જી સર. સવાલ એ જ છે કે ક્યાંક પનીર ટિક્કાની તમે તો વાત કરી, પરંતુ હું તો બધું જ અંદર એડ કરવા માંગુ છું. હમણાં પેલું માખણની પણ એક આવી નકલી માખણની ફેક્ટરી પકડાઈ હતી. પછી પેલા ચીઝ, બટર, આ બહુ ઘણું બધું છે અત્યારે. હાલ તો નકલી માણસોએ પકડાય છે અત્યારે. હાલ તો IAS અધિકારી ને બધા. એટલે સવાલ તો અત્યારે હાલ એ છે કે ના હવે નકલી ક્યાં સુધી? વસંતભાઈ, એક બહુ જ મહત્વનો પ્રશ્ન. લોકો અત્યારે ઘરે બેઠા ડૉક્ટર બની જાય છે, તેના લઈને શું કહેશો? કારણ કે આ નકલી દવામાં ક્યાંક અમુક જવાબદાર અત્યારે એમ કહેવાય ને કે જાહેર જનતા પણ છે, કે જે તમે છે ને અત્યારે હાલ તો કેસરી દવા લઈ લો, બહુ સારું થઈ જશે. પેલી વાદળી દવા મને પેલા ભાઈએ આપી હતી, એ લઈ લો, એ બહુ સારું હશે. એ પ્રકારની ક્યાંક માનસિકતા એ પણ બદલવી બહુ જરૂરી છે, તેવું નથી લાગતું?
અને ચોક્કસ સેલ્ફ મેડિકેશન તો ખૂબ જ ડેન્જરસ છે. અને ઓવર ધી કાઉન્ટર જે પ્રેક્ટિસ છે મેડિસિનની એ બીજા દેશોમાં, અમેરિકામાં અને ત્યાં તો એન્ટીબાયોટિક તમને ઓવર ધી કાઉન્ટર મળે જ નહીં. તમે મલ્ટીવિટામિન, બી કોમ્પ્લેક્સ આવી બધી દવાઓ ઓવર ધી કાઉન્ટર આપે. બાકી એન્ટીબાયોટિક બીજા દેશોમાં, મોટા ભાગના યુરોપિયન અને અમેરિકન કન્ટ્રીઝમાં ત્યાં મળતી નથી હોતી. આપણો એક જ દેશ છે. તમે પ્રધાનમંત્રી જન ઔષધિ જે કેન્દ્ર ખોલ્યા છે એમાં એવું બોર્ડ લખે છે કે 70 થી 80% ડિસ્કાઉન્ટ. હવે મને આજ સુધી આ સમજાયું નથી તમે ડિસ્કાઉન્ટ આટલું શા માટે આપો છો. મતલબ તમારી એમઆરપી ખોટી છે કે તમે એમઆરપી જે તે કંપનીને એટલી બધી વધારીને લગાવવાની છૂટ આપો છો ત્યારે 70-80% ડિસ્કાઉન્ટ એ તમે એ દવામાં આપી શકો. એના કરતા સરકારે બધી જ ડ્રગ પ્રાઇસ કંટ્રોલ એક્ટમાં લાવી દેવી જોઈએ. તો આ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ની પણ જરૂર ના પડે. બધાને યુનિફોર્મલી એક જ મેડિસિન, એક જ કન્ટેન્ટ વાળી આખા ઓલ ઓવર ઇન્ડિયામાં એક જ રેટમાં મળવી જોઈએ. આ જેનરિકના નામે પણ ખૂબ મોટી લૂંટ થઈ રહી હોય છે. અને એમઆર નો રોલ આ બધા જે ડુપ્લિકેટમાં ખૂબ મહત્વનો હોય છે. જે ક્વેક્સ હોય છે એને તો ખબર બી નથી હોતી આ એન્ટીબાયોટિક છે, આ એન્ટીપાયરેટિક છે, આ એન્ટીહિસ્ટામિનિક છે. એ જે ડુપ્લિકેટ ડોક્ટરો હોય છે એમના એમઆર સમજાય દે કે આ દવા બહુ તાકાત વાળી છે, આ આના વાળી છે, અને આમાં તમને આટલું કમિશન આપીશું એટલે એ તો લખવાનું ચાલુ કરી દે. એની બાજુમાં જ મેડિકલ સ્ટોર હોય, એ બધાની સાંઠગાંઠ હોય. એમઆર, મેડિકલ સ્ટોર અને આ ડુપ્લિકેટ ડોક્ટર, આ ત્રણની આખી મોટી ચેન ચાલતી હોય. આ બધાને પાછી પાર્ટીઓ પણ કરતા હોય આ લોકો. આવા જે નાના ક્વેક છે ને એ બધી થાઈલેન્ડ વાળી હા, એ આવી પાર્ટીઓ પણ કરતા હોય છે. એ પણ મારા ઘણા બધા સમયથી મારા ધ્યાનમાં આવ્યું છે. પણ હવે આ બધી જવાબદારી અલ્ટિમેટલી સરકારની છે. અને સામાન્ય જનતાએ પણ વિચારવાની જરૂર છે કે ભાઈ આ નકલી ડોક્ટર છે કે અસલી. તમે ડોક્ટરને એની ડિગ્રી તો પૂછો ભાઈ. લાલ ચોકડી એટલા ડોક્ટર એવું ના સમજી લેવાય. એટલે જાગૃતતા રાખવાની ખૂબ જરૂર છે. હવે તો આવનારા સમયમાં ડોક્ટરે 12મું ધોરણ ક્યાંથી કર્યું, કેટલા નીટમાં માર્ક્સ આવ્યા ને એ પણ મૂકવાની ફરજિયાત રાખવું પડશે. તો તમને ખબર પડશે કે પેલી પેમેન્ટ સીટ વાળો ડોક્ટર છે કે ઓપન મેરિટ વાળો છે. સાથે વસંતભાઈ વધુ એક પ્રશ્ન અને એક છેલ્લો એક મેસેજ પણ આપણા તરફથી, ત્યારબાદ રુઝાનબેનને, કે તમામ લોકોને અત્યારે હાલ તો એક વસ્તુ બહુ ધ્યાનમાં આપવું બહુ જરૂરી છે કે પ્રિસ્ક્રિપ્શન વગર અત્યારે હાલ તો કોઈ પણ પ્રકારની દવાનો યુઝ ન કરવો જોઈએ. કારણ કે એમ કહેવાય ને, મેં પહેલાં પણ કહ્યું કે લોકો ઘરે બેઠા ડૉક્ટર બની જતા હોય છે કે ભાઈ તમે આ દવા લઈ લો, આ બધું સારું થશે. તેને લઈને પણ આપ છેલ્લે શું કહેશો? ત્યારબાદ રુઝાનબેન. અરે પ્રિસ્ક્રિપ્શન ને લેમિનેશન કરાવીને રાખી મૂકતા હોય છે. 2002 ના પ્રિસ્ક્રિપ્શન હજી લોકો વાપરતા હોય. આવા પણ દર્દીઓ અમે જોયા હોય છે. એટલે રિપીટેડ દવા અને એનો મિસયુઝ થતો હોય, એના લીધે રેઝિસ્ટન્સ ડેવલપ થતી હોય. તમારે યોગ્ય, સરકાર મફત સારવાર પણ આપે છે અર્બન હેલ્થ સેન્ટરમાં. ત્યાં ક્વોલિફાઈડ ડોક્ટર હોય છે. તમારી પાસે પૈસા ના હોય, આર્થિક રીતે તકલીફ હોય તો તમે ત્યાં જઈને બતાવો, ત્યાં સારવાર લો. આર્થિક રીતે સારું હોય તો પ્રાઇવેટ સારા ક્વોલિફાઈડ ડોક્ટર પાસે સારવાર લો. પણ સેલ્ફ મેડિકેશન ના કરો. ઓવર ધી કાઉન્ટર એટલીસ્ટ આવી બધી એન્ટીબાયોટિક ને પ્રકારની દવા ના લેવી જોઈએ. ઘરે બેઠા ડોક્ટરમાં હવે આજની તારીખમાં થઈ શું છે કે પેલે શરદી ખાંસી થાય છે, સૌથી પહેલા તો લોકો શું વિચારે, ભાઈ ચલો નાશ લઈ લઉં, ભાઈ પેલો કાઢો પી લઉં, એટલે બટ નેચરલ છે, એમાં કઈ કોઈ ખોટું બી નથી. એ પેલો દે ટ્રાય ટુ કંટ્રોલ ધેટ. પછી વધી જાય તો ઓબ્વિયસલી એન્ટીબાયોટિક લેવી જ પડશે, ત્યારે ડોક્ટર પાસે જશે. અને ઘણીવાર એવું થાય છે આજની તારીખમાં કે લેટેસ્ટ 6 મહિના પહેલા શરદી ખાંસી થઈ હોય ને પેલા શું એમોક્સિલિન કે કંઈક વોટેવર તમે લો છો એન્ટીબાયોટિક, તો પેલા એમ થાય કે એ કરવું જોઈએ. પણ એ ખોટી વાત છે. હું અગ્રી કરું છું કે પોતે લોકોએ આજકાલ તો ઇન્ટરનેટ, ભાઈ હવે તો ડોક્ટર એટલે કંટાળે છે કે લોકો ઇન્ટરનેટ પર વાંચીને ડોક્ટરોને સવાલ કરે છે, તો ડોક્ટર કહે છે કે આ તો બીજો ડોક્ટર આવી ગયો. કારણ કે એવું નથી વી ડોન્ટ ટ્રસ્ટ ધ ડોક્ટર. પણ સાહેબ પ્રોબ્લેમ તમે એ બી જો ને કે ભલે મોટા લોકો હોય, અરે મોટા એટલે પૈસા વાળા લોકો હોય, પણ તમે ડોક્ટર પાસે જશો તો એનું પહેલી ફી 1000 રૂપિયા હશે. હવે કોઈને શરદી ખાંસી થતી હોય તો એને પેલો માલદાર માણસ એવી ખબર વિચારે કે તો ડોક્ટર ત્યાં લાઈનમાં ઉભું રહેવું અને પછી પાછા 1000 રૂપિયા આપીને પાછું આ જ એમોક્સિલિન કે જે છે એ લઈ આવી. એટલે લોકો આ રીતે વિચારે. એટલે ભાઈ ડોક્ટરોએ બી સમજવાની જરૂર પડી રહી છે કે ભાઈ તમે આવા મોટા મોટા 1000 રૂપિયાઓ ના લો ખોટા ખોટા.
કારણ કે એવી કઈ બી હોય તમે 5 મિનિટનું એના માટે શરદી ખાંસી માટે લોકો વિચારે છે એમાં આઈ એમ નોટ ટેકિંગ ધ સાઇડ કે લોકો સાચું કરે છે, પણ અલ્ટિમેટલી ડોક્ટરે બી તે સમજવા જેવું છે ને કે ભાઈ તમે બી ઓછી તમારી BMW, કારણ કે મેં તો જોયું છે, ખોટું ના માનતા ડોક્ટર સાહેબ, પણ હવે બધા ડોક્ટર, પેલા લોયરોમાં BMW નો ક્રેઝ હતો, મર્સિડીઝ નો ક્રેઝ હતો, એવું અત્યારે ડોક્ટરોમાં બી છે કે જેટલી મોટી ગાડી એટલે મોટો ડોક્ટર ગણાય, અને નીચે ગાડી પડી એટલે લોકો હા આ મોટા ડોક્ટર પાસે અમે જઈએ છીએ, અમે જલ્દી સારા થઈ જઈશું. બિલકુલ બિલકુલ. તો હવે અત્યારે તો મેં પહેલાં પણ કહ્યું કે જે પ્રમાણે નકલી વસ્તુઓનો અત્યારે તો વેપાર જે વધી ગયો છે તેને અત્યારે સરકાર કેવી રીતે રોકશે તે તો એક સવાલ યથાવત છે, પણ ફરી એકવાર જે રીતે વસંતભાઈએ પણ કહ્યું અને રુઝાનબેને પણ કહ્યું, પ્રિસ્ક્રિપ્શન વગર અત્યારે તો દવાઓ ના લેશો, કારણ કે જે પ્રમાણે નકલી દવાઓનો પણ જે અત્યારે કારોબાર જોવા મળતો હોય છે, ક્યાંક તમારા સ્વાસ્થ્યને પણ તે નુકસાનકારક છે. એટલે જો જે કોઈ પણ અત્યારે દવા લો એ પ્રિસ્ક્રિપ્શન વાળી દવા લેવી બહુ જરૂરી છે. તમારા જે ફેમિલી ડૉક્ટર હોય સૌથી પહેલાં એમની સલાહ સૂચન લો કે ના ભાઈ આ દવા લઈએ, અને એ કે જે પ્રમાણે એ પ્રમાણે દવા લેવી બહુ જરૂરી છે, કારણ કે અત્યારે જે પ્રમાણે નકલી કારોબાર છે નો વેપલો જે વધી રહ્યો છે તેને રોકવું પણ એક જાહેર જનતાની પણ જવાબદારી છે. તેની સાથે વસંતભાઈ અને રુઝાનબેન આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમ આપશો. નમસ્કાર.